મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં જેમાંથી દિંડોરી તાલુકામાં મોડી રાતે એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જે શિવાજીનગર વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં જે મારુતિ એક્સેલ કાર અચાનક ખાબકી હતી અને આ અકસ્માત રાતે અંદાજે 10 વાગ્યા આસપાસ બન્યો હતો. જેમાંથી આ કારમાં સવાર તમામ 9 લોકો ડૂબી જવાથી મોત નિપજ્યા છે. દુર્ઘટના ભોગ બનેલા તમામ મૃતકોની દિંડોરી ઇન્દોર ગામ દરગુડે પરિવાર સભ્યો હતા. જે આ પરિવાર સામાજિક કાર્યો પતાવીને ઘરે પર ફરી રહ્યા હતા. જેમાંથી ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા કાર સુધી કૂવામાં ઝડપી રહીને મૃતકોનું સુનિલ દરગુડે તેમની પત્ની સાથે અને પુત્રી સાથે સહિત પરિવાર નજીકમાં સભ્યોનો સમાવેશ થાય છે. જે આ અકસ્માતને સૌથી વધુ હૃદય દ્વારા બાબત અને છે કે આ મૃત્યુ પામેલા 9 લોકોને સહ નિર્દોષ બાળકો પણ સામેલ છે. જેમાંથી એક બાળકીની ઉંમર માત્ર 7 જ વર્ષ હતી અને એક સાથે આખા પરિવારના આટલા બધા સભ્યો અને બાળકોનો મોત સમાચારથી સમગ્ર પંથક અરેટાઈ ફેલાઈ ગઈ છે. જ્યાં ઇન્દોરમાં ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે. ઘટના જાણ થતાં જે દિંડોરી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસ નિરીક્ષણ જણાવ્યા મુજબ સ્થાનિક તરીકે અને 2 આધુનિક કેનની મદદથી ભારે જહેમત બાદ રાત્રે 12 થી 15 વાગ્યે કારને કૂવામાંથી બહાર કાઢવામાં આવીને કૂવામાંથી તમામ મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે દિંડોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની પણ તપાસ શરૂ કરી છે.